આવનારા 100 રવિવાર ભારત દેશનું ભવિષ્ય બદલશે. પ્રાઇમ મિનિસ્ટર મોદી એવું કહે છે કે ભાઈ યુવાનોને હવે નશા મુક્તિમાંથી બહાર કાઢવા છે, નશા મુક્તિથી આપણે દૂર રાખવા છે. એટલે આવનારા 100 રવિવાર એટલે હવે આ સાહેબને આવનારા 100 રવિવાર વળી પાછા સહન કરવાના, જે મન કી બાતમાં સહન કર્યા દેશની જનતાએ. મારે પૂછવું છે નરેન્દ્ર મોદીને. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. ખૂબ રોમાંચક બનવાનો છે. મારે પૂછવું છે નરેન્દ્ર મોદીને કે યુવાઓએ તમને બેફામ ગાળો આપી, તમારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી, ત્યારે તમને એમ થયું કે દેશનો યુવા ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. અત્યાર સુધી તમે 12 વર્ષથી કેન્દ્રમાં બેઠા છો, તો 12 વર્ષની અંદર તમને ક્યારે યાદ ન આવ્યું કે આ યુવા કઈ દિશામાં જઈ રહ્યો છે? 15 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, ત્યારે તમને યાદ ન આવ્યું કે ગુજરાતની અંદર ખૂણે ખૂણે દારૂ મળે છે, હવે તો ડ્રગ્સ પણ મળે છે સંઘવી સાહેબની મહેરબાનીથી. તો હવે તમને કેમ યાદ આવ્યું કે આવનારા 100 રવિવાર ભારતનું ભવિષ્ય બદલશે? અત્યાર સુધી તો તમે સત્તામાં બેઠા હતા, ત્યાં સુધી તમને કશો ખ્યાલ ન હોય, પણ જેવી જેનજી લોકોએ તમને ગાળો ભાંડી એટલે તમને એમ થયું કે આ જેનજી તો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, આ જેનજીઓને પાછા વળવા પડશે. સાહેબ, મારે તમને એટલું પૂછવું છે કે ગુજરાતની અંદર તમે 15 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, શું તમને નથી ખબર ગુજરાતની અંદર આટલો આટલો દારૂ મળે છે, બેફામ દારૂ મળે છે, આજે પણ મળે છે, હવે તો ડ્રગ્સ પણ મળે છે, ચરસ ગાંજા બધું મળે છે. તો મારે નરેન્દ્રભાઈ મોદીને એટલું કહેવું છે કે તમે જે આ અભિયાન ચાલુ કર્યું છે, આવનારા 100 રવિવાર દેશનું ભવિષ્ય બદલી નાખશે. તો હું તમને એક ચેલેન્જ મારું છું કે માત્ર ગુજરાતની અંદર અમે તમને 10 જગ્યાએ બતાવશું. એ 10 જગ્યાઓ પર તમે જો દારૂના અડ્ડા સદંતર માટે બંધ કરાવી દેશો ને, તો હું તમને ચેલેન્જ મારું છું, જાઓ કે ભાવેશ ધામેલિયા કાયમીને માટે ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાશે. આ મારી ચેલેન્જ છે, સ્વીકારી લેજો તમે, જો તમારી અંદર આ ચેલેન્જ પૂરી કરવાની તાકાત હોય તો. ગલીએ ગલીએ નાકે નાકે દારૂ મળે, ચરસ, ડ્રગ્સ, અફીણ, આ બધા નશીલા પદાર્થો મળે, અને તમે હવે એમ કહો છો કે આવનારા 100 રવિવાર દેશનું ભવિષ્ય બદલશે. શું તમને લાગે છે કે આ નશાની લતમાં જે ચડી ગયેલા યુવાનો છે એ તમારા વિડીયો જોઈ જોઈને જાગૃત થઈ જશે? તમારા મન કી બાત જોઈને તો લોકો ખૂબ જાગૃત થયા, કંટાળી ગયા, લોકો થાકી ગયા. એટલે તમારે મન કી બાતના એપિસોડને હવે સાઈડમાં મૂકીને કંઈક નવો એપિસોડ ચાલુ કરવો હોય એવું મને લાગે છે. સાહેબ, આ યુવાનોને પાછા વાળવા હોય ને તો પહેલા જ્યાં નશીલા પદાર્થોનું વેચાણ થાય છે ને એ બંધ કરવું પડે. ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ બેફામ દારૂ મળે છે, ગલીએ ગલીએ દારૂ મળે છે, બંધ નથી થતો. શું કામ નથી થતો? બેફામ હપ્તાઓ આવે છે. પોલીસ જાણે છે, ગૃહમંત્રી જાણે છે, મુખ્યમંત્રી જાણે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે, મહિલાઓ જાણે છે, બાળકો જાણે છે કે ક્યાં ક્યાં કેટલો દારૂ વેચાય છે. પણ આપણે શું કામ ને બંધ કરાવો? બરાબર ને? આટલા મોટા હપ્તાઓ આવતા હોય જેથી સરકારી અધિકારીઓના પગારો થઈ જતા હોય, કારણ કે આપણે તો આપણી તિજોરીઓ ભરવાની છે, આપણે થોડો પગાર આપવાનો છે, હપ્તામાંથી પગાર આપવાનો હોય, એટલે દારૂનું વેચાણ તો ચાલુ રાખવું જ પડે. ન થાય કોઈ દિવસ ગુજરાતની અંદર બંધ દારૂ. અગાઉ પણ અમે ઘણી બધી વખત કીધું છે, અત્યારે પણ હું નરેન્દ્ર મોદીને ચેલેન્જ મારું છું કે ગુજરાતની અંદર 10 જગ્યા હું તમને બતાવું, ત્યાં તમે દારૂ કાયમને માટે બંધ કરાવી દો. હું કાયમ ભારતીય જનતા પાર્ટીના ગુણ ગાઈશ. આજે તમે દેશના યુવાનોને આ નશા મુક્તિથી દૂર કરવા માંગો છો. અરે સાહેબ, આ લોકોના નસની અંદર દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા જેવા આ નશીલા પદાર્થો જો ઘૂસ્યા હોય ને તો છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઘૂસ્યા. ડ્રગ્સ શું છે? આ ડ્રગ્સ વર્ષો પહેલા આપણે ફિલ્મની અંદર ક્યારેક નામ સાંભળતા, ડ્રગ્સ માફિયાઓ છે, ડ્રગ્સ આવ્યું આ તે. અત્યારે ગલીએ ગલીએ મળે છે. હાઈરાઈઝના ટેરેસ ઉપર જાઓ તો ડ્રગ્સના ઇન્જેક્શનો પીડ્યા હોય છે. તમામ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર લોકોએ ખૂબ વાયરલ કર્યા છે. પણ હવે આ સાહેબને એવું લાગ્યું કે ભાઈ મારે તો લોકોનું દિલ જીતવું પડશે, કારણ કે 2029ની ચૂંટણી જીતવાની છે. બરાબર ને? વાત મારી ખોટી હોય તો મને કહેજો દોસ્તો. 2029ની ચૂંટણી જીતવાની છે. બાકી જનતા મરે, જીવે, દારૂ પીવે, ગાંજો પીવે, નશીલા પદાર્થોનું સેવન કરે, તમારે શું લેવા દેવા? જો તમારે કઈ જનતાની પડી હોય, યુવાનોની પડી હોત, તો આજે ગુજરાતની અંદર ગલીએ ગલીએ નાકે નાકે દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા આવા નશીલા પદાર્થો ન મળતા હોત, જેના સેવન કરી કરીને આજે ગુજરાતની અંદર બેન દીકરીઓ પણ સલામત નથી. અને તમે એમ કહો છો કે મને 100 રવિવાર આપો, હું દેશનું ભવિષ્ય બદલી નાખીશ.
હાથ જોડીએ છીએ સાહેબ. હવે તમને પેલા 50 દિન આપ્યા, 5 વર્ષ આપ્યા, પછી પાછા 5 વર્ષ આપ્યા. કેટલા દિવસો જોવે છે તમારે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે? તમારાથી ન બને સાહેબ વિશ્વગુરુ. ભારત દેશ તમારાથી વિશ્વગુરુ ન બને. દેશની 500 ટોપ યુનિવર્સિટીની અંદર ભારતની એક પણ યુનિવર્સિટીનું નામ નથી આવતું, અને તમારે વિશ્વગુરુ બનાવો છો. વિશ્વગુરુ તમારે બનાવો છો. એટલે આ બધા સ્ટન્ટ રહેવા દો. તમે રવિવારે પ્રોગ્રામ ચાલુ કરશો, તમારા અંધભક્તો જોશે, લોકો જોશે, લોકોને એમ થશે કે ભાઈ દેશના વડાપ્રધાનને યુવાનોની કેટલી ચિંતા છે. ચિંતા છે, ચિંતા નથી, આ ડર છે. જે રીતે પ્રોટેસ્ટ થયું હતું, એ પ્રોટેસ્ટને લઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાઈ ગયું. આજે બિહારની અંદર, પટનાની અંદર, લખનૌમાં બધે જુઓ તમે, લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પકડી પકડીને મારે છે, ગાડીઓ તોડી નાખે છે, નુકસાન કરે છે. શું કામ? તો કે લોકોની અંદર એક આક્રોશ છે કે 12 વર્ષથી તમે કેન્દ્રમાં બેઠા છો, અને આજે પણ ગુજરાતની અંદર હોય કે બીજા કોઈ પણ રાજ્યની અંદર સામાન્ય માણસની પરિસ્થિતિ શું છે એ તો ત્યાં છે. ઉલટાનો તમે આ મોંઘવારીનો માર આ સામાન્ય જનતાને આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા કેટલા કૌભાંડો કરે છે એ તો સૌ લોકો જાણે છે. ભાજપના નેતાઓના દીકરાઓ દારૂની મહેફિલ માણતા હોય, એક કઈ ઉપર FIR નથી થતી. સામાન્ય માણસ જો એક પેક મારીને ગાડી લઈને નીકળ્યો હોય તો 500, 1000, 2000 રૂપિયાનો તોડ થઈ જાય. આ બધું ભાજપના નેતાઓ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. એટલે રહેવા દો સાહેબ. તમે જે રીતે આ નશા મુક્તિ અભિયાન ચાલુ કરવાની જે મુહિમ ઉપાડો છો ને, એ હવે કાંઈ ભેગું થાય એમ નથી. કારણ કે માત્ર 2 વર્ષ રહ્યા તમારી પાસે. હવે કાંઈ ભેગું નથી થાય એમ. તમે ગમે એટલા આંચકા મારો, ગમે એટલા લોકોના દિલ જીતવાની કોશિશ કરો, કશું નથી થાય એમ. કારણ કે જનતા ઓળખી ગઈ છે. ખરેખર જનતા ઓળખી ગઈ છે. ખેડૂત પરેશાન, યુવા પરેશાન, દેશનો જવાન પરેશાન, મહિલાઓ પરેશાન, શિક્ષકો પરેશાન. કેટલા લોકોને તમે પરેશાન કર્યા. કોઈ એક તો બતાવો એવો કે જે તમારા રાજની અંદર સુખી હોય એવો, સિવાય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. એટલે હવે રહેવા દો. થાકી છે જનતા તમારાથી. આ 100 રવિવાર તમારે જોતા છે. એક વખત 100 રવિવાર પણ તમને આપી દઈશું. પણ મારે તો દેશની જનતાને એટલું કહેવું છે કે હવે જાગૃત બનજો. કારણ કે આ લોકોએ શિક્ષણ ક્ષેત્રે ક્યારેય તમારી જોડે ચર્ચા કરી? દેશની જનતા જોડે ચર્ચા કરી? શિક્ષણ ક્ષેત્રે, સારા આરોગ્ય ક્ષેત્રે દેશની જનતા સાથે મન કી બાતમાં ક્યાંય વાત કરી? તમે નથી કરી. તમારે તો બસ કોંગ્રેસને ગાળો ભાંડવાની, ધર્મના નામનો પ્રચાર કરવાનો, હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરવાનું. દેશની જનતાને, યુવાઓને સારું શિક્ષણ, સારું આરોગ્ય જોતું છે, અને એ તમે ક્યારે નથી આપી શકવાના. એટલે દેશની જનતા હવે જાગૃત થઈ ગઈ છે. એટલે હવે તમારાથી સાહેબ ભેગું થાય એમ નથી. હું તો તમને એટલું કહું છું કે હવે પાછા વળી જાઓ. હવે પાછા વળી જાઓ સાહેબ. તમે ક્યાં સુધી દેશની જનતાને તમે મૂર્ખ બનાવશો? ક્યાં સુધી? દેશના દરેક યુવાનોને હું કહેવા માંગુ છું કે જાગો, તમારી આંખ ઉઘાડો. મારા અને તમારા બાપ દાદાએ તો દિવસો વિતાવી નાખ્યા આ સરકારની અંદર, પણ આપણા બાળકોના ભવિષ્ય કંઈક સારા થાય, એનું કંઈક ભવિષ્ય ઉજ્જવળ બને, એ માટે આપણે જાગવું પડશે. હવે આ સરકારને ભૂલવી પડશે. જો નહીં ભૂલો તો એટલું યાદ રાખજો કે ગુલામ બનવા માટે તમે તત્પર છો. ગુલામ બનીને જ રહેશો તમે. જ્યાં સુધી ધર્મની આડમાં આ લોકો તમને ભડકાવશે, ડરાવશે, બીવડાવશે, ત્યાં સુધી તમે કમલને વોટ આપશો. પણ તમારી જિંદગી, તમારું જીવન કેવું દોયલું થઈ ગયું છે, ક્યારેક એકલા હોય ને ત્યારે વિચાર કરજો કે ભારતીય જનતા પાર્ટીના એવા એવા નેતાઓ કે જેમને કોઈ ઓળખતું નહોતું ને આજે કરોડોના માલિક બની ગયા છે, ને ખાલી આપણી જિંદગી ત્યાં છે. ત્યાં છે આપણી જિંદગી. વોટ આપનારાઓ હજી એની એ જ પોઝિશનમાં જીવે છે. વોટ લઈ અને સત્તાની ખુરશી મળ્યા પછી કરોડો રૂપિયાના માલિક બની જાય છે. મોટા મોટા બંગલાઓમાં રહે છે, મોટી મોટી ગાડીઓ ફેરવે છે. સામાન્ય જનતા, સામાન્ય સ્ટુડન્ટ આજે એક પેપર ફૂટી જાય તો ન્યાય માટે રસ્તા ઉપર ભીખ માગે છે. તમે ન્યાય નથી આપી શકતા. શરમ આવી જોઈએ તમને. ભારત દેશને તમારે વિશ્વગુરુ બનાવો છે. વિશ્વગુરુ ત્યારે બનશે જ્યારે ભારતનો એક યુવાન ભણી ગણીને આગળ વધશે. આ રીતે વિશ્વગુરુ નહીં બને. પણ ન કેવું જોઈએ, મારે કેવું પડે છે કે વિશ્વ ભિખારી બની જશે આમ નામ જો રહેશે ને તો. એટલે દેશના યુવાનો જાગો, ઓળખો. હવે ઇમોશનલ થઈ અને આ લોકો તમારી પાસે વોટ માંગશે, આંસુડા પાડીને વોટ માંગશે.
જાગૃત તમારે થવાનું છે. ચૂંટણી સમયે તમારે કોને વોટ આપવો, તમારા બાળકોના સારા ભવિષ્ય કોના કારણે બનશે એ તમારે જોવાનું છે. 200-500 રૂપિયા, 1000 રૂપિયા ચૂંટણી સમયે જે વહેંચવામાં આવે છે એ 200-500 રૂપિયાથી તમારું ભવિષ્ય નહીં બદલાય. માત્ર 5 દિવસની મજા અને 5 વર્ષની સજા, એટલું યાદ રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.